લાખ રૂપિયા ભરીને ભાઈ મેં તો લગ્ન કર્યા અને તોય મારે જાતે વાહણો ધોવા પડે. અલ્યા એટલે તમને કઉ છું કોઈક લગ્ન ના કરતા ને ખરાબ બપોરે મારી રીતના તમારે વાહણો ધોવા પડશે. અલ્યા તમારે જાતે કપડા ધોવો પડશે. એલા શું કરો છો તમે? શું કરું છું? શું તને દેખાય? છાપું વાંચો એવું નથી? છાપું વાંચો? એ હું તમારી ગણે વાહેથી કોઈને વાહેથી પીઠ પાછળ ઘા નથી કરતો. એ ડોહા પીઠ પાછળ શેનો ઘા તમે વાત કરો છો? શેના ઘાની વાત કરો છો પીઠ પાછળ? અરે હોય નહીં, તમે આ ખીમો ડોહાને જોયો નથી ને આ શું કરું કઈ ખબર નથી પડતી. ઉભા શું કહો છો? શું કહો છો? શું છે આજના છાપામાં? 60 વર્ષની ડોસી એના જૂના પ્રેમી સાથે ભાગી. એમાં ડોહા મારા હમ શું જોવો છો? છાપામાં આવે છે એમાં હું નથી એવી. એ હમું જોવે જ, હમું જોવે જ. એ આવું ઘરમાં થતું પાછું છાપામાં આવે ને તો હમું જોવે. એ નો શંકા જાતી હોય નહીં જાય ભૂરી. હું એવી નથી પૂરા. ભલે તું એવી નથી, મને ખબર તું એવી નથી, પણ આ પહેલી વખત જ ઓલો ખીમો ડોહો તને જોવા આવ્યો અને આ હજી આવ્યો ને બીજે દી તે ચા પીવા બોલાયો. એ બરતરા થાય. અને ખીમો ડોહો કે બિચારો એવો છે? ઈ બિચારો ખીમો ડોહો બિચારો. એ બિચારો છે ખીમો ડોહો બિચારો છે. એ હગા ધણીના મોઢે બીજાના જણને વખાણ કરો ને, બીજા જણના વખાણ કરો ને તો ધણીને બરતરા થાય. હું છું તારે સામે બીજી બાઈ તો ભાંગી નાખું ભૂરા તને ભાંગી નાખું. તો કે ભાંગી નાખું. અમે કોકની બાઈઓને વખાણ કરી તમારા મોઢે તો ભાંગી નાખું અને તમે વખાણ કરો તો સારું. હા એમ જ હોય, જાજુ બાઈ નહીં થવાનું. એ ભૂરી હવે હું કરો આ ઈલું તમારા બંધ કરો બધું. શું કહું છું એલા તમને? આપણે ખીમા ડોહાનો આપણે હગામાં જ ગોઠવી નાખી તો લખીમાં આવી જોડી હારી થઈ જાય. હો કરાય. હા લખીમાની વાત કરાય. એમ રતા બાપા તો વયા ગયા છે, વરાદી જેવું થવા આવ્યું, પાંચમ બાઈસમ બધું પતાવી દીધું છે, તો લખીમાં અત્યારે વાંઢા જ છે. તો આપણે લખીમાની વાત કરી, ખીમા ડોહાઈ રે તો મારે તો એક બરતરા ઓછી થાય. એ ડોહા અને બરતરા નો કહેવાય પૂરા. ધણી પાસે બીજા જણને વખાણ કરો તો બરતરા થાય જ. રેઢા ઘરમાં સાપ પાવ પડખે બેહારી એક દી મેં તો ખીમાજીને ચા પાયો ને ત્યાં તો ઓહો મારા બાપ તારો તો ઉપાડો પૂરા. એક કામ કરો ને, ખીમા ડોહાને બોલાવી લઈને આપણે વાત કરી લઈ. એક ખીમા ડોહાને નથી બોલાવો. હું તને એમ કઉ છું, તને ખીમા ડોહાને મોઢું જોયું ને હાલતું નથી શું? ઉઠીને તરત ખીમો ડોહ, બપોરે ખીમો ડોહ, હાઈ જે હુવાટાણે ખીમો ડોહ. એ ખીમા ડોહાને મોઢામાં તારું નામ ન જતું. તારે શું છે? એક કામ કરી, લખીમાન પડતું મૂક, તારું કરીને ઘર ગયું. એ હું કરી નાખીશ ને તો તમને ખબર નહીં પડે પૂરા. લ્યો કે હું કરી નાખીશ તો તમને ખબર નહીં પડે તો પાડ ખબર, બીજું શું હોય? એ જેદુન તું પૈણે આવીને તેદુને હું તો તને ઓળખી જ ગયો તો કે આ બીજી ભાઈ જ છે અંદર. પણ તને એમને ખીમો ડોહો તને પહેલી વખત જોવાયો તો એના ઘરમાં બેહું હતું ને. આ શું કામ મારો ભાવ? મારે છે પેલું જ મારું ખીમા ડોહાનું આવ્યું. થોડી ભૂલ ખાઈ ગઈ હું. એ કોઈએ તમારો ભાવ નથી બગાડ્યો. ભાવ જ કહેવાય એને. તું એક કામ કર, ખીમા ડોહા નથી બોલાવો. એને તો પૈણ જ ચડી છે. તો ગમે તેવી બાડી બોબડી લૂલી લંગડી દેખાડીશ ને, ઈ ડોહો 65 વર્ષનો થયો, એને પૈણ જ ચડી છે. એ હાથ પાડવાનો. તું એમ કહીશ ને કે આ લંગડી છે, બાડી છે, બોબડી, તો હા પાડી દઈશ. પેલા લખીમાન પૂછ. વાત કરી. હા લખીમાને બોલાવીને કે હાઈ જઈને ઘરે જા, આ ઘઉંનું દયણું બયણું પતી જાય ને પછી ઘરે જઈને અને લખીમાને તું પેલા કે લખીમાં તમારે જો આવી રીતે કરવું હોય ને, તમારે એને રોટલા ઘડે એવું થઈ જાય ને, તમારે ભલામણા આ કરિયાણું બરિયાણું ક્યાંય કામે ધંધે જવું ને, ભલામણા ઓલો કામીને દો ને ખાવાનું તો ઘર બંધાઈ જાય. ભલામણા ભલે ને 65 વર્ષ 65 મરે 70 વર્ષ બીજું શું? લખીમાં લગભગ જરાક એના કરતા 10 વર્ષ મોટા છે પણ ઘર બંધાઈ જાય એમ. હા જે છે ને લખીમાન ઘરે જાય ને, લખીમાન બે બધી વાત કરીશ. આપણે ખીમાજીને ગોઠવી નાખે. હા લખીમાન કે તું પછી ખીમા ડોહાને આપણે વાત કરી, પૌલાને એને કહીને જેઠી વહુને કહી કે તમારે હાથ લખીમાં તમારા મમ્મી બનાવી હોય કેમ થાય? આપણે જેઠી વહુને કહી પછી એમ નહીં, જેઠી વહુ પૌલો ના નહીં પાડે ને. જેઠી વહુ પૌલો ના નહીં પાડે. લખીમાન તું પૂછી જો, એટલે તમારા ઈલું બંધ થાય તો મારે તો નિરાશ થાય. આ રોજ ઉઠીને ઘરની બરતરા, મારે ક્યાંય કામે ધંધે જવું કે નહીં. એની માને ગમે ત્યાં ગઈ હોય તો ઉપાધિ કે આ ખીમો ડોહો આવશે શું? આ ખીમાજી આવ્યા જો,
આવો આવો ખીમાજી, આવો આવો ખીમાજી, આવો આવો. એ શું બોલી તું? આ ખીમાજી આયા, ઈ ખીમાજી છે. આખું ગામ ખીમો ડોહો કે તું ખીમાજી કે છે. એ હામું જોવામાં તમારી તો આવી જ વાતું હોય. ખીમાજી કીધું કે શું થઈ? એટલે મને તો ખરેખર શંકા જાય છે. એવો આ તમારું કઈક છે ને સકેડું, તમારું સકેડું ખરેલું જ છે. લ્યો ને એ ભવ મારો બગાડતી ને ભવ બગાડતી ને આ અહીંયા આને નાતું કરતી ને આની એટલે ક્યાંક તું ગામમાં મારી આબરૂ શું રીશે? આવો હવે તમે આવી ગયા છો ડેલી ની અંદર, પગ મૂકી દીધો છે, ગુડાવો હવે. તમને કેટલી વખત મેં કીધું છે કે તમારે ખીમા ડોહા ગમે તેની ઘરે ગામમાં જાઓ તો ડેલી થી પૂછવાનું આ છે ફલાણા ભાઈ, એ અંદર થી અવાજ આવે કે હા તો જ અંદર આવવાનું, નકર નહીં આવવાનું. તો તમે ડેલી ખખડાવી નહીં, ખડખડ નો કર્યું, સાનમુના જેમ ઓલો 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 લવરિયો ઘરમાં કરી જાય ને એવી રીતે તમે કરી. એ ભૂરા લવરિયા કીઓમાં અમને લવરિયા કીઓમાં અમને લવરિયા કીઓમાં તમારી વાતું થઈ કે ગામમાં લવરિયા આવી રીતે જ ઘરમાં કરે, કાંઈ ભૂરી બોલવાનું થતું નથી. આવો બેહો, આવ્યા છો તો વેવાય છો, ઈ નાનત પાડતા તમે વેવાય જ છો. અંદર આવીને ઈ નો પૂછું ભૂલો છે કે નહીં કરે, સાનમુના કરી ગયા જેમ ઓલો લવરિયો કરે ને એવી રીતે. એ આને ભગાડીને રહી જતા નહીં, ક્યાં ભગાડીને રહી જતા નહીં. એ મને વાંઢો કરી નાખશો તમે ભેગા થઈ. બેહો બેહો, આ ઉમરે શું આવી ગયું? શું કરે છે ભૂરો? આવો આવો ખીમા ડોહા, આવો આવો. સાપુ વાંચું જો ને, બેઠા બેઠા સાપુ વાંચું છું, ભૂરી બેઠા બેઠા દયણું કરે. છાપુ વાંચતો લાગે છે. હારું ને ભૂરી, હારું ને. આવો આવો ખીમાજી, આવો આવો. એને સારું છે એમ કીધું તો મને તે કઈ પૂછ્યું જ નહીં કે તમને ભૂરા કેમ છે, અને એને તે પૂછ્યું કે ભૂરી કેમ છે તમને. ઈ તમને એમને એ ખીમા ડોહા તને ઈ ધ્યાનમાં આવી? આવડો મોટો હું સિંહ ધ્યાનમાં ન આવ્યો, આવા શિયાળિયા ધ્યાનમાં આવ્યા? એ ભૂરા, એ એમાં હમું ન જવાનું હોય. એમાં શું કીધું મેં? હારું કીધું તો શું થઈ ગયું એમાં? હારું કીધું તો હારું, બીજું શું હોય એમાં? ખીમાજી આવો, બેહો બેહો ખીમાજી બેહો. જો કીધું ને મને ભૂરીએ આવો આવો બેહો બેહો ખીમાજી. એ પણ કીએ જ ને, તને તો કીએ જ ને કે આવો આવો બેહો બેહો. એ મને તો છે ને તમારા બે માટે તો વિશ્વાસ નથી આવતો, હવે વિશ્વાસ નથી આવતો, વિશ્વાસ હાવ ઉઠી ગયો છે મને. એ ભૂરી તું આ એક ભવ માંથી બે ભવ કરતી નહીં હવે. અને ખીમા ડોહા તું તો વેકેશન કરવા આવ્યો છો તો કે મારું ઘર ભાંગવા આવ્યો છે ખબર નથી પડતી. હવે તો તમારું ઈલું ઈલું બંધ થાય તો સારું. હવે તો ગામમાં સોરે સોરે વાતું થવા માંડી. એ શેરીએ વાતું થાય છે કે આ ખીમો ડોહા ચા પીવા જાય છે ઘડી થઈને. લાઈ બેહવું હવે. હા બે, બીજું શું હોય, બે આ ભૂરી સામે બેસ. એ પૂરા તારી વાતો જેવી હોય, તને તો કોઈ દી મનમાંથી શંકાયું ગઈ જ નહીં. જાય જ નહીં કોઈ દી શંકા, જાય કોઈ દી? તારા લખણ જ એવા છે અને આના લખણ એવા છે, શંકા કોઈ દી જાય જ નહીં. અમારે હવે શું કરવાનું? મોનોકોટો ગોતવાની બેસ, બીજું શું હોય? લે આમ બે ઉતરો. લાય બેહવું, બીજું શું હોય? આ બેસ બેસ, એનો હામો બેસ, હામો બેસ. એ ભલામણા, અને આટલો બધો તું એક્શન માં બેસ માં આટલી પગ ચડાવીને બે માં હું તને ખીમો કહું છું, ખીમો ડોહો કહું છું, ત્યાં સુધી સારું છે. હું તને હવે બીજું કઈક કહીશ. તું મારી ભૂરી સામે આટલી પગ ચડાવીને બેસ માં એક્શન માં હીરો જેવો લાઈક માં. પૂરા આટી પગ ચડાવીને બેહે, આટી પગ ચડાવીને બેહે. અમે મહેમાન છે, મહેમાન થઈને આવ્યા હોય ને તો અમે આટી પગ ચડાવીને જ બેહી. પૂરા આટલી પગ ચડાવીને બેઠો ત્યાં તો હારું ને ભૂરી? સારું છે ખીમાજી, સારું છે. તમને કેમ છે ખીમાજી? એ સારું છે, એને સારું. મને પૂછ ને, એલા ખીમા ડોહા તું તો મને બળતરા કરાવે છો. એ મને પૂછવાનું હોય કે ભૂરા તમને કેમ છે, ઘડીક ના ત્રીજી વખત તે પૂછ્યું એને. એ હામું જોમાં, તું હામું જોમાં દયણું કરવા મને સાનમોની. એ કોઈ તમારે હામું નથી જોતું, કોઈ તમારે હામું નથી જોતું. હવે એમાં સારું છે એમ કીધું તો શું થઈ ગયું ખીમાજી?
એ આ તો ભૂરો બીજી ફાઇટ નો છે. એ આની હારે લગ્ન કરીને મેં તો મારી જિંદગી બગાડી નાખી. શંકાનું ઘર છો તું ભૂરા. એને હું હારું કઉ છું, જરાય તને હારું નથી લાગતું. એટલે આ ભલામણા એ મારે એવું કાંઈ નથી. હું તો મહેમાન થઈને આવ્યો છું. આ મારો ડોહો ઘર ભાંગે નહીં તો સારું. એ સારું કે નો જ સારું લાગે, મને કહેવાનું હોય સારું. એને તું કે તો નો જ સારું લાગે ને. અને અમને ખબર તું મહેમાન થઈને જ આવ્યો છે. અને બીજું તો તમે મારું ગોઠવી જ દેવાના છો હમણાં. હજી તો ભૂરી કહે છે કે આનું આપણે ગોઠવી નાખી. આમાં મને તો ઉપાધિ કરી ગઈ છે. આ ગોઠવા પછી તું અહીંયા આટા ફેરા તારા વધારે ચાલુ થઈ ગઈ છે. ખીમા એ ખીમો ડોહો અહીંયા તારા આટા ફેરા વધારે ચાલુ થઈ ગઈ. તું મારું ઘર ભાંગતો નહીં. એ ભલે ખીમાજીના આટા ફેરા ચાલુ થાય, ભલે ખીમાજીના આટા ફેરા ચાલુ થાય. એ કેમ પવાલું લાવીને આને એક પવાલું મારી લો માથામાં. તું પવાલું ઉગાઈમાં ભલે નાટા ફેરા ચાલુ થાય તો શું થઈ ગયું? મારું તો નામ જ લેતો નહીં તું. મારા જે ભૂંડી બીજી કોઈ નથી, સમજી લઈ તું. એ માથા ભાઈ બૈરું છે ને, મને રૂપાદી નાખી દીધો છે. કેમ છે ખીમાજી? સારું છે ને તમને? ટાઈમે ટાઈમે ખાતા પીતા રહેજો. તમને સારું ને તો અમને સારું. ખીમાજી હા હારું ભૂરી હારું. એને સારું છે મારું કરીને. હા એને એમ કે ભૂરી તને કેમ છે, ભૂરી એમ કે ખીમા તમને કેમ છે. એ તમને બે ને સારું છે, મારું સારું બગડી ગયું એનું કરો ને. મારું દૂધ ખાટું થઈ ગયું, દહીં ના ફોદા થઈ ગયા મારા. એ કોઈ તમારું ખરાબ નથી કર્યું, કોઈ તમારું ખરાબ નથી કર્યું. આને તો પણ એ હાથે કરી દૂધ ફાટી ગયું. તમારું દૂધ હાથે કરી ખાટું કરી નાખ્યું તમે. એ દૂધ ખાટું થઈ ગયું છે. તમે બે મને જીવા જેવું નહીં જવા દો. એ મારું હારું બગડી ગયું ઈ કરો ને. હામે મારા બેટા તને હારું મારું હારું બગાડી નાખ્યું. સીમાજી થોડાક દી રોકાઈ જો. જો તમે ગામમાં આવ્યો ને તો અમારા ગામમાં તો રોનક આખી ફરી ગઈ. હા થોડાક દી રોકાઈ જો. મારી બધાની તબિયત સારી છે કે તમને જોયા પછી. એમ નહીં તો પછી સોડા બોડા મગાવો ને. ભૂરી કયો ને, ભૂરા ને સોડા બોડા લઈ આવ્યા. તડકો છે, ગરમી છે તો સોડા બોડા પી. એમ નહીં તમને શું કહું છું ભૂરા, ખીમાજી તડકાના આવ્યા છે ને તો બિચારા જો પડશે રેપ થઈ ગયા છે. જાવ ને પગી બાપા દુકાને ઠંડુ લેતા હોય, થોડા બાટી લેતા હોય. જાવ. એને કીધું સોડાનું એટલે તરત તું બોલી કે તમે જાઓ ભૂરા સોડા લઈ આવો. હું સોડા લેવા જવાનો નથી. છોકરાઓને બોલાવું અહીંથી. છોકરા લઈ આવી દીધી સોડા. મારે તમારે બે ની વસારે જવું જ નથી. હું અહીંથી જાઉં તમારું ઈલું ચાલુ થાય ને. તમે જે લઈ આવો કોઈ છોકરા નથી જો. એ બે ની વસારે વાયના કાંટાની ઘણે બેસી ગયો છે. તું જઈને લઈ આવી ભૂરા સોડા. હું કરી પર ખીમાજી વાતો સીધું કરું તે લેતો આવી. એ ભૂરા છોકરાઓને નથી મોકલો. તું જઈને લઈ આવી ને. તને તડકાનો ખરાબ ઉપરનો કોણ પણ અહીંયા આવવાનું કે છે. સોડા પીને આવતો હતો દુકાનેથી. આને સોડાનું નામ લીધું કે આ ઉપડી કે સોડા લઈ આવી દો. હવે સોડા લેવા મારે જવાનું. હું ઘડીક બેઠો છું ત્યાં તું લઈને આવતો રહીશ. લઈ આવી જા. એ મને ખબર છે તું ઘડીક બેઠો છો ત્યાં હું સોડા લઈને આવતો રહું. છોકરાને તું મગવાની એટલે ના પાડે. તું એમને નો બેઠો રે. એ હખણો નો બેસ. તું ડોહા ખીમા ડોહા હખણો નો બેસ. એ બાયું માથે નજરું નો બગાડાય. પણ એ કાકા કોકના ઘર ભાંગીશ તું. વેકેશન નથી કરું મારો ભાઈ. તું કાલ હવાની બસમાં વયો જા. નથી તારું ઘર ગણ્યું અહીંયા મારું ગોઠવી દેવું. તું વયો જા ને મને સોડા લેવા મોકલે કે હું બેઠો છું. તું હકનો બેસ. એ કોકના ઘર ભાંગીશ. તમારે હવે સોડા લેવા જવું છે? પાછું પવાલું માલ લો. નહીં મને ખીમાજી ખાઈ જાય. હવે જાવ ને સોડા લઈ આવો ને. જાઉં છું સોડા લેવા જાઉં છું. તમે ઉપાધિ કરો માં જાઉં છું. સોડા લેવા જાઉં છું. હા જા. જાઉં છું સોડા લેવા જાઉં છું. એ હું તો હવે તમારાથી કંટાળી ગઈ છું.
શું કરું ખબર નથી પડતી ખીમાજી. હવે હું તો થાકી ગઈ છું ખાવ. એલા શંકાનું ઘર છે તું. શંકાનું ઘર હોય ને અમારી શંકા હાંસી જ હોય. અમે શંકા કરેલી હાંસી જ હોય. એ જાવ ને હવે લઈ આવો ને સોડા લઈ આવો ને પાછા પડારા ઠીકો હોતે. આનું તો લવલી મોઢામાં જ ન રહે. લબ 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 ચાલુ થઈ જાય. કઈ ઠૂઠું પકડી લેવું જોઈએ. લઈ આવું છું બાપા, સોડા લેવા જાવ છું. હવે મંડાણી છે, મોઢામાં જીભ નથી નાખતી. કે આ થોડોક આખો જાય તો ઈલું ઈલું કરી નાખી. એ તમારા ઈલું ઈલું માં મારું પીલું પીલું થઈ જશે. જાવ છું સોડા લેવા. હરી નો કરતો, કોકના બૈરાવની હરી નો કરતો. પછી મગજ જાય મારે કઈક બે હાથની અડબોતું નાખવી પડે ઓઈડમાં. કોક એમ કે પૌલાને હારાને માર્યો એવું ન થાય ક્યાં. એમ ખીમાજીને મરાય નહીં ને અડાડો જ હાથ અડાડો જ તમારે ખબર પાડી દઉં. એ આપણા મહેમાન છે, વેકેશન કરવા આવ્યા છે. અને હું બેઠી છું ત્યાં સુધી ખીમાજીને આંગળી નો સીધાય. અડાડો જ હાથ તમારે ખબર પાડી દઉં. હમણાં વારો નીકળી જાય છે કે નહીં? લેખ્યો મારી તો જઈજો. એ પણ તું એના શું ઉપરાણા લેશ? એટલા બધા મારું ઉપરાણું લેવાનું હોય, એનું શું લેશ? એ ઉપરાણું લેશ ખીમાજી ઉપરાણું લેશ. હા ઉપાડી નાખી દીધો છે મને. હાલો સોડા તો લેવું, નકર પાછો તું ગામમાં ગાંગરેજ ત્યાંની ઘરે ગયો તો ને સોડા નો પાઈ. જાઉં છું હવે. એ જાવ ને સોડા લેતા હોય ને એમાં ડોકા કાઢતા શું જાવ છો? નહીં મને ખીમો ડોહો ખાઈ જાય. ડોકા કાઢતો જાતો શંકાનું ઘર છે ભલા માના. આની આરે ક્યાં મારો પનારો પડ્યો. જાવ લેવો, ડોકા નથી કાઢવા. મારા દીકરા વ્હાઈટ જ જોઈને બેઠા છે કે આ કેરે જાય. અને એ કોકની બાયરી માથે નજરું બગાડો માને. મારા દીકરાએ મને સોડા લેવા મોકલી દીધો. લે હવે શું કરશે વાંહીથી કોણ જાણે. એ કોઈ ડોહા ઈલું નથી કરતું, કોઈ ડોહા ઈલું નથી કરતું. તો મહેમાન છે આપણા પ્રવીણના હાર પૌલાના. તો સોડા બાટલી લઈ આવી તો શું થઈ ગયું? નહીં મને ખાઈ જાય, કોઈ ઈલા નથી કરતું. એ આ તો ભૂરો બીજી ભાઈટ નો છે. એ મારા ભગવાન તું ધ્યાન રાખજે. આ ભૂરી અને ખીમાએ તો મને હવે ભૈત પાર કરી નાખ્યો છે. એ ધ્યાન રાખજે તું, મારા ઈશ્વર ધ્યાન રાખજે. મારી બાજી બગાડી નાખતો ને મારા રામ. જાઉં છું સોડા લેવા. मुझको ये तेरी बेवफाई मार डालेगी. જો તો પૂરી ગયો કે નહીં? હા હજી દુકાન જોવે છે, દુકાન જોવે છે. એ હા ગયો. એ ગયો સોડા લેવા ગયો. ગયો ને? હવે કે શું વાત છે? કયો હવે મને કયો તમે. એ આની હારે પોઈની તે તારો ભાવ બગાડી નાખ્યો, પૂરી ભાવ બગાડી નાખ્યો. એ તો શું કરું ખીમા ડોહા, હું શું કરું? મને તો તમે જોવા આવ્યા ને તમે જ ગમી ગયા હતા. પણ આ મારા બાપાએ મને આની હારે ખીલે બાંધી દીધી. જો ને મારો તો ભાવ બગડી ગયો, ભાવ જિંદગી બગાડી નાખી. આ 60 વર્ષ મેં મારા કેમ કાઢ્યા મારું મન જાણે. એ આની હારે પૈણી તો મારી જિંદગી બગડી ગઈ. એના કરતા તમારે હારે પૈણી હોત તો સારું હતું, પણ મારા બાપાએ બધું બગાડી નાખ્યું. નકર તમે જ મને ગમી જ ગયા હતા. આ ત્યાં તને ભટકાણો. એ મારા ભાઈ પીતા ને તે મને આ ભટકાઈ ગયો. બીજી ભાઈ નો છે આ. એ હું તને પેલી વખત જોવા આવ્યો તે હા પાડી દીધી હોત ને તો સારું હતું. કેવા આપણે બે આમ કેવા બે આપણે ખુશ રહેત. એ મારી ભૂલ થઈ ગઈ કિમાજી, મારી ભૂલ થઈ ગઈ. તમે મને તો ગમી જ ગયા હતા. મારી ભૂલ થઈ ગઈ. મારા બાપાએ બધું બગાડી નાખ્યું. મારા બાપા જ ન માન્યા, મારા બાપા માની ગયા તો કેવા આપણે ખુશ રહેતા, ખુશ ને રાજી રહેતા આપણે. તમારે એને પૈણી હોત તો. એ આ હવે લબાડ છે, હવે આ ક્યાંય નો હાલે ભૂરો, ક્યાંય નો હાલે. એ આ ખીમાજી આ લબાડ જ છે, ક્યાંય હાલે એમ નથી. આ તો હું કેમ એનું ઘર બાંધી દેખી છું, મારું મન જાણે. હવે હું કંટાળી છું, આનાથી થાય છું સૌ. એ મેં હરખા જયા પાડોશી પૂજા હોત ને તો તમારા જેવો મને ઘરવાળો મળે. તમે જ મને ગમી ગયા હતા, પણ આ મારા ક્યાંક જયા પાડોશી પૂજો ભૂલ થઈ ગઈ. આ ભટકાઈ ગઈ મને. એ આ બીજી ભાઈ ભટકાણી મને.
મારા બાપાએ ખીલે બાંધી દીધી. ના ના નથી દેખાતો, હજી ભૂરો નથી દેખાતો. સોડા લેવા ગયો છે. ઈ સોડા લેવા ગયો છે. આપણે વાતું કરો ને, નથી દેખાતો. વાતું કરો, મારી હારે વાતું કરો, મને મજા આવે. તમે બોલો છો ને તો મને મજા આવે છે. એમને ભૂરી તમને એક વાત કહું, એ કયો ને કીમાજી, કયો ને. એ વાત કઈ જ દેવાની હોય. પછી મારી તમને એક વાત કેવી છે, તમે પેલા કહી દો, પછી હું તમને કહું. ખોટું ન લગાડતા એમ. પેલા તમે, અને હું તમને વાત કરું તો તમે ખોટું ન લગાડતા. આ તો મારા દિલ ની અંદર, મારા મનમાં વાત આવે, હું તમને કહી દઉં. તમે ખોટું ન લગાડતા. તમે કહી દો પેલા, પછી હું કહું. એમને યાર તમે વાત કરો છો, મારી વાત કરો છો ને તમે, કે તમારું અમારા કુટુંબમાં ગોઠવી દઈએ એમ. ઓય રિયો ખીમાજી, તમારા ઘરઘાણા ની વાત જ કરવાની હતી. મને એમ તો કઈક આપડી કઈક વાતો કરતો. મારી કઈક તમે વાતો કરશો, આપડા બે ની કઈક. તમે હવે ઘરઘાણા ની વાત કરી બેઠા. આપડી કઈક વાતો કરવાની હોય. ખીમો ડોહો સોડા લેવા ગયો, આપડી કઈક વાતો કરો ને. તો એ કોણ છોકરી છે? અને આ ઉંમરે તમારે હાટુ છોકરી થોડી હોય. ડોહી હોય, ડોહી. છોકરી ન હોય. એ ભૂરી મને ખબર હોય, છોકરી નો હોય, છોકરી નો હોય. હું ડોહો છું તો એ ડોહી જ હોય, પણ કોણ એમ? કે લખી ડોહી આવી છે ને, તમારી વાત કરી આપણે. લખી ડોહી અમારા રતા બાપા ઘરના, રતા બાપા ગુજરી ગયા. લખી ડોહી વાંઢર છે, તો તમે હવે લખી ડોહી ની વાત કરી આપણે. એટલે ભૂરા મેં કીધું આપણે લખી ડોહી ની માગું નાખી સીમા ડોહા. ઠીક, લખી ડોહી. હા, એ તો હારા છે હો. લખી ડોહી તો હારા. હા, લખી ડોહી હારા છે, હારા છે. અમારે લખી ડોહી હારા છે. થોડાક ઉંમરમાં તમારા કરતા મોટા છે, પણ તમારે હાલે ભલામણ. થોડાક મોટા છે ઉંમરમાં, પણ ઓમ હારા છે. હા, હાલે લ્યો. અને તમારા કુટુંબમાં કરો તો ઈ બાને આપણે મળાય ને એમ ભૂરી. એ હા, એટલે જ મેં આ ભૂરાને આઈડિયો દીધો છે કે તમને લખી ડોહી કરી નાખીને તો તમે શું થાય, આવતા જતા થી નાકા ફેરા કરો ને તો તમારું મોઢું જોવા મન મળે. આપડા બેને તો મળાય, આપડે તો મળી. તમે લખી ડોહી ને લઈને આટો મારવા આવો તો આપડે મળી લઈએ એમ. હા, હાલ્યો ને આ. હા, લાવો લાવો, શું છે? હાલ્યો. લાવો. આ શું છે ખીમા ડોહા? શું હોય બીજું? લે હાલે, તમને લવ લેટર લખતા આવડી ગયું છે? તમે લવ લેટર લખ્યું એમ ને મને? શું પછી આ લવ લેટર માં શું લખ્યું છે? હા, ઈ તો હું અહીંયા આવ્યો ને જેદુ ને તમને જોયા ને તેદુ ની મને છે ને અંદર કાંઈક ને કાંઈક થાય છે. પણ હવે આ ભૂરો હોય ને મારે તમને કેમ કેવું? ઈ ચિઠ્ઠી બધું લખેલું છે, તમે વાંચી લ્યો. એ મને તમને જોયા પછી ઈલું ઈલું થાય છે અંદર થી, પણ મારે તમને કેમ કેવું? હું કેમ કહી શકું તમને મને તમને જોયા પછી ઈલું ઈલું થાય છે? હું તમને કહેવાની જ હતી, પણ ત્યાં તમે લવ લેટર મોકલો. લાવો તમારો લવ લેટર વાંચી લઉં. તમે શું લખ્યું છે મને ખબર પડે ને, તમારા દિલ ની વાત. પછી હું મારા દિલ ની વાત તમને કહીશ. આપણું ઈલું ઈલું ચાલુ થઈ ગયું, સમજી લ્યો. વાંચો તમે વાંચો. ભૂરી, તમે મને ગમો છો અને મારે તમારી હારે ઈલું ઈલું કરવું છે. મને તમારી હારે પ્રેમ થઈ ગયો છે. જો તમે હા પાડતા હો તો લખી ડોસી હારે મારું ગોઠવી નાખો અને હું આવતા જતા આટા ફેરા કરતો રહું, એટલે આપણું ઈલું ઈલું ચાલુ રહે. તમે મને જવાબ દઈજો. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. હું આઈ લવ યુ કહી દઉં તમને. આ તમે મને ગમે છો એટલે હું લખી ડોસી હારે તમારું કરું છું. હા, તમને તો લવ લેટર સારું લખતા આવડે. તમે તો ભણેલા ગણેલા હોશિયાર છો. સારા છો, તમે સારા છો. મારે તમારા જેવો જ ઘરવાળો જોતો હતો. આ ભટકાઈ ગયો મને ભૂંડો ભૂત જેવો. આ લવ લેટર હું હાંસી રાખી જીવનું ધ્યાન પૂજા કરી કરે ગમે કરી. એમને ખીમાજી, તમે લવ લેટર માં આવું બધું લખ્યું છે તો મોઢે કઈ દેતા હો તો મને કાંઈ ખોટું ન લાગે. મને તમારી ઈલું ઈલું છે, મોઢે કઈ દેવાય. પ્રેમી પંખીડા હોય મોઢે જ વાતું કરે, આવા લેટર માં વાત ન કરે. આ તો ઠીક, પેલી વખત તમે લખ્યું, હવે ઈલું ઈલું આપણે મોઢે મોઢે કરશું. મોઢે હું પૂરી ન બોલી શકું ને, મોઢે ન બોલી શકું ને. આટલું બધું મોઢે ક્યાંથી બોલી શકું? મને એમ થાય કે નહીં, હું આટલું બધું મોઢે બોલું કે તમે ભૂરી મને ગમો છો અને તમને હું પ્રેમ કરું છું ને એવું બધું હું બોલું તો તમે નહીં ખારા થાવ તો ભૂરી? એમને ખીમાજી, આ તમારે હારે મારે ઈલું ઈલું છે ને ભૂરાને ખબર પડી જશે તો આપણો વારો નહીં કાઢી નાખે? વારો કાઢી નાખશે, ડોહો વારો કાઢી નાખશે. એને આવું નથી ગમતું કાંઈ. મને તમે ગમો છો પણ એને આવું નથી ગમતું. એ તો મને ખબર છે, ભૂરાને ખબર પડશે તો આપણો વારો કાઢી નાખશે, વારો કાઢી નાખશે. પણ આપણે એવું નહીં થવા દે.
તમે લખી ડોસી આવી છે ને તમે મારું ઘર ગણે નક્કી કરો, અરે ઈ બાને આપણે મળાય એમ, બીજું શું હોય? હા, લખી ડોહી આયરે તો તમારું નક્કી કરી જ નાખીશ, લખી ડોહી આયરે તો કરી જ નાખીશ, એટલે આપણે ઈ બાને મળાય તો ખરું બેયને. તમને જોવું તો ખરો, તમારું મોઢું જોઈ એને મને ખાવાનું નથી આવતું હવે. તમને પેલી વખત હું જોવા આવ્યો તો તમે તો મને ગમી જ ગયા હતા. એમ નહીં, હું તમને ગમી ગઈ હતી, તમે મને કીધું કા નહીં? તેથી કીધું હોત તો હું આના ઘરમાં ન બેઠા અને લગ્ન ન કરે, તો તમારે એને લગ્ન કરે. તમે તેથી કઈ બોલ્યા જ નહીં જોવા આવ્યા તેથી. તમે તો ગમી જ ગયા હતા. તમે મને ન ગમાડ્યો, તમારી મિસ્ટેક, તમારી ભૂલ. તમે તો હજી મને ગમો. અને તેથી તમે મને તેથી ગમી જ ગયા હતા ને અત્યારે તમે મને ગમો જ છો. જો હું ગમું છું ને તમને. આ ભૂખડી બારે છે, ભૂરો તો ભૂખડી બારે છે. તમે મને ગમો તો અત્યારે ગમો છો. નહીં આવે, નહીં આવે, પૂરો નહીં આવે, નહીં આવે. ના ના, નથી આવતો, નથી આવતો, હજી ભૂરો નથી આવતો. ફરી આપણે વાતો કરી લઈએ, ઈલું ની વાતો કરી લઈએ, નથી આવતો ભૂરો. એ આવશે ને તો જેની ખબર છે આપણને ખબર પડી જશે. એ આપણે સકેડું ચાલુ રહેવું જોઈએ. હા, લખી ડોહી એટલે તમારું ઘર ગણું કરી નાખી, પછી આપણું ચક્કર ચાલુ જ રહેવું જોઈએ. હા, એટલે તેની યાર તમારું ઘર ગણું કરાવું, આપણું ચક્કર ચાલુ જ રહેવું જોઈએ. એમને ખીમાજી તમે કેટલા દી રોકાવાના છો? થોડાક દી રોકાઈ ગયો, તમને જોયા વિના હવે મને ખાવાનું નથી આવતું. તમને હરોજ એક વખત તો જોવા જ પડે. થોડાક દી રોકાઈ ગયો. કેટલા દી રોકાવાના છો હજી? હું હજી વેકેશન કરવા છે ને રોકાવાનો જ છું. હા, રોકાવાનું ત્યાં સુધી આપણું સકેડું ચાલુ રહેવું જોઈએ. અને પછી ચાલુ રહેવું જોઈએ. આપણે લખી દો યાર, ઘર ઘણું કરી નાખો મારું નક્કી. પછી હું આટો દેવા આવીશ જ અહીંયા, તમને મળતો જાય. હા, એમ જ કરીએ આપણે. હવે છે ને આ લખી ડોહી એટલે તમારું થઈ જાય તો આપણે મળતા રહીશું. હવે તમને જોયા વિના મને આવતું જ નથી. મારે તો જન્મ તમારી હારે જ રહેવું હતું, પણ આ ઊંડો ભટકાઈ ગયો મને. બીજી બાઈકનો શંકાનું ઘર ભટકાઈ ગયો. મારે તો જન્મ તમારી હારે રહેવું. આવતા જન્મમાં તમારે હારે રહીશું, બીજું શું હોય. હું તો ભગવાન પાસે તમને જ હવે માગીશ. ભલે ને આ જન્મમાં આપણે આયરે ન રહી તો ઓલા જન્મમાં આપણે આયરે રહીશું. ઉભારી ભૂલ. તમને ગમું કે નહીં? હું મને ગમો જ છો, તમે ગમો જ છો. શ્રીમાજી મને તમે ગમો જ છો. હવે તો તમને જોયા વિના મને હાલતું જ નથી. હવે તો થપ 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 થાય છે. તમને જોઉં તો ધપ ધપ થાય છે, ઈલું ઈલું થાય છે. મને તો લગ્યું થઈ ગયું તમારે. તો પછી હા, પૂરો સોડા લઈને આવી નથી ગયો ને? એ નથી આવ્યો, નથી આવ્યો, નથી આવ્યો. જોઈજો, નકર પાછળ તમારે એ ડખો કરીને બેહે નહીં. હવે એમાં ડખો શું કરે? હવે હું તો એમ તો માથા પાઈ છું. હું તો એને ખીમા પોગીને પાછી વળું, પોગીને પાછી વળું. અને ભૂકો કાઢી નાખ. એટલે તમારે એને એવું કરું છું. એની બીક નથી એટલે. એ તો મને ખબર છે, તમે એને પોગીને પાછા વળી જાવ એમ છો. તમારે ભૂરાનું કાંઈ ન આવે તમારી પાસે, પણ તોય એમ. હા, આ તો મારા ભાઈ થોડા નબળા, તમે મને ન મળ્યા, મને આ ભૂલો ભટકાઈ ગયો. હવે આવતા જન્મમાં આપણે મળશું. હરખા જઈએ પાડોથી ઉતરી છે, તમે મને મળો. ઈલું આપણે કરતા હોય તો જરાક બીક તો રાખવી પડે ને તમારા ઘરવાળાને. એ આ ભૂરો ઈ માયલો છે, ભૂરો ઈ માયલો છે. આ તો કોઈને કહેવાય નહીં. પૂરો ઈ માયલો છે એમ ને? એમ તમારે ન કહેવાય પૂરી, એમ તમારે ન કહેવાય. હા, આજે થોડા બાટલી લઈને આવી પૂરો તો. આયો પૂરો. હા, આયો લ્યો. કેમ એમ ડોકા કાઢતા કાઢતા તમે આઈલાવો છો? પણ ડોકા કાઢતા કાઢતા જ આવે ને કોકની બાઈ આવી આવી મીઠી મીઠી વાતો ન કરાય. છે કોકના ઘર ભાંગશો તમે. લઈ આવ્યા સોડા, લઈ આવ્યા ખીમાજી હાટું. એ આટલી બધી વાર ક્યાં પણ કોના ઉમરા ટોસવા ગયા હતા. ગયો સોડા ગયો, આ ગરમીનો બફાઈ ગયો ખીમોજી. પૂરી તે મને આ હાટું સોડા લેવા મોકલી દીધો તો. હા, આવ્યા જો. ઈલું કરવા હાટું થઈને એ મારા ભગવાન, એ તમારા એકય જન્મ નહીં સુધરે, એકય જન્મ નહીં સુધરે. ડોકા કાઢતા કાઢતા જ આવે ને. એ મારા તો ભાઈ ખૂટા લબાડ જ છે. સોડા લેવા ગયો અહીંયા 1 કલાક થઈ ગઈ. બેઓ સોડા બોડા કાઢો, પેલા સોડા બોડા કાઢો. ખોટું કહું છું. ભલે નથી 2 કલાક રોકાણો હતો, આપણે તો ઈલું ચાલુ રહે. લ્યો પાછો આવ્યો ત્યાં તો મારા છાપા વીખી ચૂકી નાખ્યા તમે તો. અને કોની વાત કરતા હતા તમે? હું સોડા લેવા ગયો ત્યારે વાંચી ઘર ગણું કરતા હતા. કોણ આની હારે ઘર ગણું નથી કરું? નાતરું કોક ના ઘર તોડતો નહીં તું ડોહા. એ ભૂરા, એ હું લખી ડોશી ની જ વાત કરતો હતો. હું બીજું તમારે ભૂરીને કાંઈ નતો કેતો. એક લખી ડોશી ની વાત કરતા હતા.
હા લખી ડોસી હારા છે ને અમારે ભૂરી હારી છે તારે કોની યાર ઘર ઘણું કરવું છે ઈ કે ને હું એમ કેતો તો કે લખી ડોશી હારા છે ને એમ એ બીજું મેં ભૂરીને હાથી નથી અડાડ્યો બીજું તમારે ભૂરીને કાંઈ નહોતો કેતો હું એમ કેતો તો કે લખી ડોશી હારા છે ને એમ હા લખી ડોસી હારા છે ને અમારે ભૂરી હારી છે તારે કોની યાર ઘર ઘણું કરવું છે ઈ કે ને એ બીજું મેં ભૂરીને હાથી નથી અડાડ્યો હાલો સોડા બોડા દિયો સોડા બોડા કાંઈ નથી તારે બેહું જ બેસ મેં તને હાથ અડાડ્યો પગ અડાડ્યો કઈ બોય કીધું મેં તને કે હાથ અડાડ્યો પગ અડાડ્યો કે તે મીઠી મીઠી વાતો કરી બાયુને ભોળવેશ તું બાયુને ભોળવેશ ખીમા લ્યો લખી ડોસી હારી છે ભૂરી ડોસી હારી છે કેટલા ઘર ઘણા કરવા તારે ખબર પડે મને એ તને પૈણ છેડી પૈણ એ ભૂરા કોઈ બીજી વાતો નથી કરતા કોઈ મને હાથ નથી અડાડ્યો બાપા એ તો અમે આ લખી ડોસી ની વાત કરતા હતા કોઈ બીજી વાત કઈ નથી કરતું એટલે લખી ડોસી ના ઘરઘણા ની વાત કરતા હતા એ મારે ઘરઘણું કરવું હોય તો તારી કાંઈ બીક નથી હું કરી લઉં એની ઘરઘણું આ તો લખી ડોસી ની વાત કરતા હતા એ ભૂરા તે તો બહુ કહી હવે મારા ખીમા જે ઘરઘણું કરવું તો કોઈના બાપ ની બીક નથી મને હમણાં કરી લઉં હતા આ તો લખી ડોસી ની વાત કરતા અને તમે વાત હકાલો પૌલાને અમારા પ્રવીણને જેઠીને કયો અને મારું નાતરું ફિટ કરી નાખો લખી ડોસી આઈ તો મારે રોટલા ઘરે બૈડું થઈ જાય બીજું શું હોય કાપુરી ના પૌલાને જેઠીને પૌલાને કાંઈ સમજાવવાની જરૂર નથી અને હું સમજાવી દઈશ હા એ તો તમારા છોકરા છે તો સમજી દઈશ હા એને સમજાવી દઈશું તમારે લખી ડોસી આપણે વાત કરી નાખી સમજ્યા ખીમાજી એટલે તું મારી હારે વાત કરે છે નાતરા કરવાનું લખી ડોસી ને પૌલાને જેઠીને સમજાવવાનું ભૂરી ને કે કાં ભૂરી એટલે ભૂરી બધું કરી દેવાની છે હું કરી દેવાનું છું એટલે તારે ભૂરી હારે ઘર ઘણું કરવું છે કે લખી ડોસી હારે કરવું તારે પેલા નક્કી કર તું રોટલા ઘરે એવું ગોતવા નીકળો છો કે કોકના ઘર ભાંગવા નીકળો છો એ ખીમા ડોહા હં કર હવે બસ રાખ એ ઈલું બંધ કર કોક માર છે આ તો હું હારો માણસ છું એ તમને કેવા માણસો બધાને ખબર છે એ ખીમાજી હું 60 વર્ષથી આને પરણીને આવી છું ને એ મારી જિંદગી બગાડ નાખી આને આ કેવો માણસ છે કઈ ખબર નથી પડતી એ હું તો હેરાન પરેશાન થઈ ગયા 60 વર્ષ મેં તો કેમ કર્યા મારું મન જાણે થયું તો આમાંથી છૂટું તો સારું તમે કેવા હારા જોવો ને બોલવાનું થતું જ નથી તમારે કઈ બોલોમાં તમે મને પૈણી નથી હું તમને પૈણી લઈ આવ્યો છું એ ભૂરા ભલે તમે પૈણવા આવ્યા હોય મને ખબર છે તમે મને પૈણવા આવ્યા તો હું તમને નથી પૈણી પણ તો આ ઘરમાં તો મારું જ હાલશે ને હું મને ગમે ને એમ જ કરીશ હું મારા બાપાનું નથી માની તમારું ક્યાંથી માનું હું મારું ધાર્યું જ આ ઘરમાં કરીશ આ ખીમો ડોહો મને પેલી વખત જ જોવા આવ્યો હતો આ ખીમા ડોહા તો પછી આ ખીમો ડોહો પેલી વખત જોયો તો હારો હતો એના ઘરમાં બેસી જવું હતું ને એ શું કામ મારો ભાવ બગાડ્યો તો શું કામ ભાવ બગાડો છે એમ કઉ છું એ કોઈએ ભૂરા ભાવ નથી બગાડ્યો કોઈ ભાવ નથી બગાડ્યો એ આના કરતા તો ખીમાજી મને પહેલી વખત જોવાય એને પૈણી ગયો તો હારું ભાવ તો તે ભૂરા મારો બગાડ્યો તે બગાડ્યો એ હું તો હેરાન પરેશાન થઈ ગઈ છું તારાથી હવે ખાય પી જાઓ બાપા ખાય પી જાઓ એના કરતા તો આને પૈણી ગયો તો હારો તે પણ હું એને કાં ભૂરી કહું તો શું થઈ ગયું એ કાં ભૂરી કયો ને એટલે આ કણે છે ને બરતરા ઉપડે કાં ભૂરી કહેવાનું થતું જ નથી શું કામ પણ કાં ભૂરી કયો છો ખીમા ડોહા તમારે ભૂરી બેન કહેવાય ભૂરી બેન એમ કહેવાય આ રક્ષાબંધન આવે ને તું રાખડી બાંધી જાય એટલે મને થોડીક નિરાશ થાય વાન એ ભૂરા મારે કોઈને રાખડી નથી બાંધી એમાં ખીમાજીને તો થામુકી નથી બાંધી મારે ઘણાય ભાઈ છે ભાઈ ઘણાય ભાઈ છે મારે નથી ખીમાજીને બાંધી રાખડી અને સોડા બોડા કાંઈ નથી લાવો સોડા એ 300 તું સોડાનો કુતરો છો એ ખીમાજીને તમારે એમ કહેવાનું થતું નથી એ કહેતા જ નહીં ખીમાજીને એ કાંઈ 300 કુતરો જ નથી હું બેઠી જાઉં ત્યાં સુધી ખીમાજીને તમારે શું નથી કહેવાનું કાંઈક મર્યાદા રાખો બોલવાનું ભાન રાખો હું બેઠી જાઉં તમે 300 કુતરો કહો છો ખીમાજીને એક શબ્દ નહીં કહેવાય તમારાથી અને હું ખીમાજી તમારી હારે જ છું તમે જરા ઉપાધિ કરતા હું તમારી બાજુ જ છું ભાંગી નાખું ભૂરાને કાંઈ બોલે તો એ બધું થી છે 321 ને કુતરો કઈ પૂરી તારા કઈ બોલવાનું નથી એના ઉપરાણા ઘડી કાલે તું અને ઉપરાણા તો હું ખીમાના લઈશ જ ખીમાના ઉપરાણા લઈશ તમારે થાય ની કરી લે જાવ ખીલો બાંધો અહીંયા ખીલો બાંધી દો અને ખીલી મારી હોય મારી દો એ મારા ભગવાન આનું શું કરવું હવે મારે એ પૂરા કદાચ હું એની હારે ઈલું કરી તો તમે શું કરી લ્યો
એ તમારે થાય નહીં કરી લીધું. જાઓ જ્યાં ખીલા મારવા હોય ત્યાં મારી દઉં. કાંખીમાજી હું તમારી હારે જ છું હો. તમે થાનું કામ ઊંઝાતા નહીં ખીમાજી, હું તમારી હારે જ છું. કદાચ એનું કરી તો શું થઈ ગયું? બેનપણી છે અમારા. હું પેલી જ વખત એને જોવા ગયો તો. લ્યો આ બેનપણો એને. આ બેનપણી છે, બીજું શું હોય? દોસ્ત થઈને ફરો. જોઈ આવો ફિલ્મ આવી જોઈ આવો બેનપણી ગઈ. લ્યો બેનપણી છે. પેલા ઘડીકમાં જણ ને ભાઈબંધ હોય, બાયુ ને બેનપણી હોય. આ તારે આ પૂરી બેનપણી ક્યાંથી થઈ ગયું? આ બધું નવું બેનપણી લ્યો. એ ભૂરા છે તો હું કહી દીશે હવે. એ કદાચ મને ખીમાજીએ બેનપણી કીધી તો શું થઈ ગયું? અને રહી વાત ફિલ્મ જોવાની, તો અમે કદાચ ફિલ્મ જોવા જાય તો તું કરી શું લે? અને જાય હોતન ખીમા આયે જ હું ફિલ્મ જોવા જાઉં. એ આવી બળતરા ભૂરા નો કરાય, આવી બળતરા નો કરાય. એ બળતરા થાય. એ બળતરા થઈ છે અને શંકાઈ થઈ છે. કાકા બેનપણું કરીને ઘડીક હું સોડા લેવા ગયો એટલી વારમાં બેનપણી થઈ ગઈ લેતા. અને તું પેલી વખત જોવા ગયો તો હજી તું આની માથે નજર બગાડે. ભલા માણસ તારું લખી દોશી એટલે ગોઠવી જ નાખવાનું છે. તું નજર બગાડતો બંધ થાય, કોકના ઘર ભાંગીશ તું. નથી સોડા બોડા દેવી, જા તું. હું પેલી જ વખત એને જોવા ગયો તો. એ આવી બળતરા ભૂરા નો કરાય, આવી બળતરા નો કરાય. એ બળતરા થાય. એ બળતરા થઈ છે અને શંકાઈ થઈ છે. કાકા બેનપણું કરીને ઘડીક હું સોડા લેવા ગયો એટલી વારમાં બેનપણી થઈ ગઈ લેતા. અને તું પેલી વખત જોવા ગયો તો હજી તું આની માથે નજર બગાડે. ભલા માણસ તારું લખી દોશી એટલે ગોઠવી જ નાખવાનું છે. તું નજર બગાડતો બંધ થાય, કોકના ઘર ભાંગીશ તું. નથી સોડા બોડા દેવી, જા તું. હાલો તો હવે રાઈટ તારી છોડે તારી પાસે. તમે તો શંકાનું ઘર છો બધે. હાલો હું જાઉં છું હવે. આવા તમારામાં. હાલો જાઉં છું હો ભૂરી. હા ખીમાજી, હા જાઓ કાંઈ વાંધો નહીં. અને પાછા આટો મારવા આવજો, ઘરે ચા પાણી પીવા આવજો, ઠંડુ મંડુ પીવા. હા આવતા આટા ફેરા કરતા રહેજો. હા જાઓ કાંઈ વાંધો નહીં. લે પાછો બોલ્યો. એ ભૂરીને ઘડીક થઈને તું કે હું જાઉં છું ભૂરી. આટલો બધો પ્રેમથી બોલાવે. ભલા હું તને આવડો મોટો નથી દેખાતો? એ તું શું કરું કઈ ખબર નથી પડતી. હવે તો તમે બે હજનો આટો લઈ લીધો છે. હવે એ તું છે ને પૌલા ને જેઠીને બોલાય તારું ઘર ઘર આની કરી નાખી. લખી ડોસી ગયા ઘરે આની યાર તારું ગોઠવી નાખ. કાં ભૂરી ઘડીક થઈ. એ પણ એટલી બધી ગમતી હોય તો તારે જોવા ગયો ત્યારે કરી નાખવું જોઈએ ને. પણ ઘરમાં બે હારી લેવાય. હવે આ મારી 60 વર્ષ કાઢ્યા ને હવે ભલા માણસ તું હવે એમ કાં ભૂરી કરે. બેનપણી છે, બેનપણો છો. ગોઠવી નાખજો લખી મારી. લખી ડોસી એ ગોઠવી નાખજો. કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરતા નહીં. લખી ડોસી નું પૂછી લઈશ ને. લખી ડોસી એટલે તમારું નક્કી કરી નાખવું હો. હા જાઓ કાંઈ વાંધો નહીં. એટલે તું એને કે લખી ડોસી એ ગોઠવવાનું કામ મને કે હા ઈ ગોઠવી નાખશે એમ. એ ભૂરા હું ખીમા ડોરવાનું ગોઠવી જ દેવાની છું. લખી દો એ ગોઠવી જ દેવાની છું. તારે જે થાય એ કરી લેજો. કાંખીમાંથી હું જ ગોઠવીશ તમારે. હા ગોઠવીને તારી આઈ ગોઠવીને એક ને. ભૂરા એ કાંઈ અમારું નક્કી ન હોય ભાઈ. લખી ડોસી ની વાત કરતા કરતા અમારું હોતન ગોઠવાઈ જાય. કાંખીમાંથી મારું હોતન ઘર ભેણાનું ગોઠવાઈ જાય. ખીમા આવી તમે આવી રીતે જાદુ કરશો તો હું ઘર દી જાય. લખી ડોસી પડી રહી છે એક બાજુ. આ બાધે ભાઈમાં કે છે બાધે ભાઈમાં હું નહીં સમજતો બોગો છો હાવ. એ ભૂરા સાચો પ્રેમ હોય ને એ આવી રીતે બાઈતે બારમાં જ કીએ. અને જેને સાચો પ્રેમ હોય એ સમજી હોત ને. આ હું બધું સમજી ગઈ લ્યો. હાલો જાઉં છું. એ હા આવજો ખીમાજી. બાય બાય આવજો. હા બાય. તું જા ને ભલા મને નથી આ સેમ કરવા. એ પાછા આ બાજુ આટા ફેરા કરતા રહેજો, આટો મારતા રહેજો. અને થોડાક દિવસ રોકાઈ દીજો. વેકેશન પૂરું થઈ જાય ને તો જાતા નહીં, રોકાઈ દીજો. તમે છો ને તો ગામમાં રોનક છે. લે બોલો ડોકાઈને પણ જાણે શું કરતો છે. દેખાતું નથી મને કાંઈ. એ એમ નથી કરવા હાથ. હવે એના ઘરમાં બેસી જાને કોણ. ઈ તો હું એના ઘરમાં બેસી જાઉં. તમારે કઈ છે હવે? ખીમાજી બાય ટાટા સી યુ. આવજો ખીમાજી પાછા. હા આટા ફેરા કરતા રહીજો. ફોન નંબર હોય ને તો દઈ દો એટલે આપણે વાતો સીધું કઈક થાય.
હું જો માં તો લખી દો છે એની હારે વાત કરવાની છે એટલે ફોન નંબર માંગુ છું. આ તો શંકાનો કિલ્લો છે મોટો. प्यार ना करियो करियो दिल टूट બાય સી યુ ટાટા. આવડો મોકલજો ફોન નંબર. अच्छा हमको सिखा रिया है એ ભૂરા ઉઠ ઉઠ ઉઠ. એ ભૂરા જોતો ખરો બપોરના 12 વાગ્યા તું હમી હાઈનો બાપા હોઈ ગયો છો. અને 12 વાગ્યા બપોરના 12 વાગ્યા ઉભો થા. હાલ આવું બપોરે રાંધી નાખું બપોરનું ત્યાં તું છે ને ઉભો થા ઉઠ ને મોટું મોટું કઈક વિશેષ મોટું મોટું વિશેષ. મારો બેટો હરવડ કઈ નથી. આ કેવા સપના જોતો હોય છે. એ આ સપના જોતો હોય છે આમ તો 12 વાગ્યા સુધી ન હુવે. હાલ હું રાંધી નાખું જો. હાલ આપણે લગ્નમાં જવાનું છે. ઉભો થા અને કાંઈ ઉપાધિ છે ભલામણ. એ ઉપાધિ ઉભો થા ઉઠ 12 વાગ્યા. મારો બેટો હરવડ કઈ નથી સપના જોતો હોય છે. એ હુવા દે ને બાપા, નથી ઉઠવું હુવા દે ઉઠાડ થઈ છે બાપા. અને તોય મારે જાતે વાહણો ધોવા ક્યાં ગયો ખીમો ડોહો? એ ખીમા ડોહા તું જાને બાપા, જાને ખીમા ડોહા તું જાને. એ નથી તારે ઘરઘણા કરવા, નથી નાતરા કરવા, વેકેશન પૂરું કરી તું જાને બાપા. એ ખીમા ડોહા તું કોકના ઘર ભાંગીશ. અને આ ઉઠતા શું બડબડો હો? ખીમો ડોહો શું કરો છો? એ તું તો વેકેશન કરવા આવ્યો છો કે કોકના ઘર ભાંગવા આવ્યો છો, ઘરઘણા કરવા આવ્યો છો? લે આ સપનું હતું? આ શું ભૂરી મને સપનું આવતું હતું? અરે મારા ભગવાન, કેટલા વાગ્યા? બાર વાગી ગયા. ઓહો આજ તો ભૂરી મને ભયાનક સપનું આવ્યું. ત્યાં ખીમો ડોહો ક્યાં ગયો? ખીમો ડોહો એ કોઈ ક્યાં ખીમો ડોહો કોણ? આ ભૂરાને કઈક સપનું આવ્યું લાગે. પૌલા હા હારા. એ મારા ભગવાન, પૌલાન હારા નામ ક્યાં ખીમો ડોહો છે? અને પૌલાન હારા ગુજરી ગયા એને 20 વર્ષ થયા બાપા. આ તમને શેનું સપનું આવ્યું? ઓહો આ તો સપનું આવી ગયું. પૌલાને ક્યાં હારા હતા કા? અને ખીમો ડોહો તો કોઈ આપણા કુટુંબમાં નામ આપણે પહેલી વખત સાંભળ્યું કા ભૂરી? પૌલાન હારા ગુજરી ગયા ને 20 વર્ષ થયા કા? આહા મેં તો કેવું સપનું, મને બુરું ભૂંડું ભૂખ જેવું સપનું આવ્યું. અરે ભૂરી, હું તો હેરાન પરેશાન થઈ ગયો. મને તો એમ થઈ ગયું કે આ ભૂરીને લઈને ન વયો જાય થારું ખીમો ડોહો. એ પૌલાને હારા ખીમા ડોહા આવ્યા હતા અને વેકેશન કરવા આવ્યા હતા. એ તમને ભૂંડું ભૂખ જેવું સપનું બાપા આવ્યું લાગે. કાંઈ નથી. જો હું બેઠી રાંધું છું, ઉભા થાવ ને હમણાં ઉઠાડતી હતી તમને, તો આપણે મોટા બેન ની ઘરે જવાનું છે લગ્નમાં, તો લગ્નમાં જઈ આવી એમ. ખીમા ડોહાનું સપનું આવ્યું તું. પૌલાને હારા ખીમા ડોહા આવ્યા ને વેકેશન કરવા આવ્યા ને પછી લખીમાં આવી એનું ઘરઘણાનું હાટું કર્યું ને એ તને તારી હારે ઘરઘણું કરી ગયા ને મને એકલો કરી ગયા ને દગો કર્યો મારી ઉપર ને. શું લખીમાન, ભૂરી ડોસી, ખીમો ડોહો ને ઘરઘણું, આ શું તમે આ શું બળબડો છો? કઈ ખબર પડે મને? અને ખીમો ડોહા તમે વેકેશન કરો છો? આ છોકરાઓને વેકેશન પડે કે ખીમા ડોહા ને 70 વાળાને ભાભાને થોડું વેકેશન પડે? તમે હવે આવા વિચિત્ર પ્રકારના જાતના સપના જોવો. હાલો ભૂંડા લાગો છો. હાલ હું રાંધી નાખું ત્યાં તમે ખાયો. હાલો. કેવું ભયાનક સપનું આવ્યું. સપના જોઈને એ મોઢું વિસરો લગ્નમાં જવાનું છે આપણે. બપોરના 12 વાગ્યા જોવો તો ખરા. ભાઈ ભૂંડું સપનું આવ્યું મને. ભૂરી બહુ ભૂંડું સપનું આવ્યું. યાર થાવ, હાલો ફટાફટો રાખો. ક્યાંય નથી ખીમો ડોહા ને કોઈ વેકેશન કરવા નથી બાપા. વેકેશન છોકરાઓ કરવા આવે, નિશાળના વેકેશન પડે. ખીમા ડોહા ને ગઈઢાવના વેકેશન ન પડે હવે. અને ગઈટા ડોહાને વેકેશન ન પડે કા? અને પૌલાને બિચારાને ક્યાં હારા છે? ગુજરી ગયા ને 20 વર્ષ થયા કા? ખરાબ સપનું આવ્યું. અને સપનામાં 12 વાગી ગયા. આહા મોટા બેન ની ઘરે લગ્નમાં જવાનું. હાલો ગાયો કા મોઢું બોઢું વિસરીને તૈયાર થાવ.